પિતૃ પક્ષમાં કયા કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો જાણીએ। શ્રાદ્ધમાં કોઈ પણ માંગલિક કાર્ય જેમ કે સગાઈ, લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા, નવા કપડાં ન ખરીદવા અને ન પહેરવા। પિતૃ પક્ષના સમયે લસણ, ડુંગળી, માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ। તેનાથી પિતૃઓ નારાજ થાય છે અને તેમનો દોષ ઘરમાં લાગે છે। નવી ઝાડુ, નવું ફર્નિચર, સોનાના ઘરેણાં, વાહન ન ખરીદવું। સરસવનું તેલ શનિદેવને ચઢાવવામાં આવે છે, તેને ભૂલથી પણ પિતૃ પક્ષમાં ન ખરીદવું। આ સમયે કોઈનું પણ અપમાન ન કરવું કે ઝઘડો ન કરવો। જો તમારા દરવાજે કોઈ આવ્યું હોય તો તેને ભોજન જરૂર કરાવો। પિતૃ પક્ષની પૂજામાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ। ચામડાની બનેલી વસ્તુઓ પણ ન પહેરવી જોઈએ। શ્રાદ્ધમાં વાળ, નખ, દાઢી કાપવા વર્જિત માનવામાં આવ્યા છે। આવું કરવાથી પિતૃ પક્ષનો દોષ લાગે છે। તર્પણ અને પિંડદાન। ગંગા, યમુના, નર્મદા જેવી પવિત્ર નદીઓ કે ઘરના આંગણે શુદ્ધ જગ્યાએ તિલ, જળ, કાળી તિલ, અક્ષત, અખંડ ચોખા, દૂધ, મધ વડે તર્પણ કરવું। પિંડદાન માટે ચોખા, તલ, ઘી અને દૂધથી પિંડ બનાવવામાં આવે છે। મિત્રો, વિડિયો સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।